ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરીએ. આપણે પરાગનયન વિશે વાત કરી હતી અને પરાગનયનની અંદર આપણે સ્વપરાગનયન અને પરપરાગનયન વિશે વાત કરી હતી, જેમાં સ્વપરાગનયન એટલે આપણે એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપન પામે છે, એવું સમજાતા. અને પરપરાગનયન છે એટલે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપન પામે છે. અને એને આધારે આપણે પરાગનયનના 3 પ્રકાર ભણ્યા હતા: સ્વફલન, ગેચેનોગોમી અને પરવશ. ત્રણેયને બરાબર સમજવાનું રહેશે. હવે અહીંયા આપણે એક નવી થિયરી છે, એ નવી થિયરીની વાત કરીશું અને એ નવી થિયરીનું નામ છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. હવે આની અંદર શું થાય છે એ સમજવાનું છે. તો સપુષ્પી વનસ્પતિ છે, એ સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પો આપણને કેવા જોવા મળે છે? દ્વિલિંગી પુષ્પો જોવા મળે. હવે એ દ્વિલિંગી પુષ્પની અંદર શું થાય કે આપણને પરાગરજ પરાગાસનમાં સંપર્કમાં આવે છે, એટલે એ જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે છે. હવે આવું કન્ટિન્યુઅસ થાય એટલે એને કારણે શું થાય છે કે સ્વપરાગનયન, સતત સ્વપરાગનયન થાય અને એને કારણે અંતઃસંવર્ધન દબાણ થાય છે. એટલે આ થયો તમારો MCQ કે સતત સ્વપરાગનયન થવાથી કઈ સમસ્યા ઊભી થાય છે? તો અંતઃસંવર્ધન દબાણ. આ થયો MCQ. હવે એને કારણે સતત સ્વપરાગનયન થાય એટલે શું થાય છે કે ગમે ત્યારે ભવિષ્યમાં સ્વપરાગનયનમાં અવરોધ ઊભો થાય અને એને કારણે એ સ્વપરાગનયનને આપણે અટકાવવો પડે અને આપણે એક નવી પદ્ધતિ વિકસાવવી પડે અને એને કહેવાય છે પરપરાગનયન. અને પરપરાગનયન છે એ પરપરાગનયનને વિકસાવવા અથવા તો ઉત્તેજવા વિવિધ પ્રયુક્તિઓ વિકસાવવામાં આવે છે. હવે આ એક કુદરતી પ્રક્રિયા છે. પછી આપણે જે આગળ કૃત્રિમ પ્રક્રિયા થશે એનો પછી અભ્યાસ કરીશું, પણ આ જે છે એ કુદરતી પ્રક્રિયા છે કે સ્વપરાગનયનને અટકાવવા માટે અથવા તો પરપરાગનયનને ઉત્તેજવા માટે કઈ કઈ પ્રયુક્તિ કુદરતી રીતે થાય છે એ રીતે સવાલ સમજી શકાય. તો અહીંયા શું થાય છે કે પરાગરજ છે એ પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમય. એટલે આ તમારે ખાસ IMP ક્વેશ્ચન છે. પરાગરજની મુક્તિ અને પરાગાસનનો ગ્રહણ ક્ષમતાનો સમય. તો અહીંયા આપણે બે જે છે એ બેને ખાસ યાદ રાખવાનું છે. સૌથી પહેલાં કે કેટલીક પુષ્પ છે એની અંદર પરાગરજ મુક્ત થાય. જો બરાબર જો પરાગરજ મુક્ત એટલે પરાગરજ મુક્ત થઈ ગઈ એ પહેલાં પરાગાસન ગ્રહણશીલ બની જાય છે. એટલે પુષ્પ છે એ દ્વિલિંગી પુષ્પ છે કે પુંકેસર અને સ્ત્રીકેસર છે જ, પણ શું થાય છે કે આ પરાગરજ છે અને આ પરાગરજ આ પુષ્પ છે અને આ પુંકેસર સ્ત્રીકેસર, તો એની અંદર પરાગરજ મુક્ત થઈ ગયા. હવે આ પરાગરજ મુક્ત થઈ, હવે આ પરાગરજને ક્યાં આવવું જોઈએ? આ સ્ત્રીકેસરના પરાગાસન પર જ આવવું જોઈએ. પણ પરાગાસન છે એ ઘણું પહેલાં પરાગરજ માટે ગ્રહણશીલ બની જાય એટલે આ પરાગરજ અહીં સ્થાપન થઈ શકશે નહીં. એટલે ઓટોમેટિક શું થયું? સ્વપરાગનયનને અટકાવી દીધું. અને એનું ઉદાહરણ છે સૂર્યમુખી. IMP ક્વેશ્ચન. બીજી એક પદ્ધતિ એમને એવી કીધી કે જે પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં, જો અહીંયા શબ્દ લખ્યો છે ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને. એટલે બે પ્રશ્ન થયો. મુક્ત થતાં પહેલાં એટલે મુક્ત થાય એને થોડાક જ પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને, એનું ઉદાહરણ છે સૂર્યમુખી. અને ઘણા સમય પહેલાં જો પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ આવશે પ્રિમ્યુલા. આ બંને MCQ છે એને બરાબર ધ્યાનમાં રાખજો. એક આવશે સૂર્યમુખી, બહુ થોડાક પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે, અને બીજું MCQ ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે, એનું ઉદાહરણ થયું પ્રિમ્યુલા. ઓકે, તો આ બંને પ્રયુક્તિ સ્વફલનને અવરોધે છે. આ થયું તમારે સ્વફલનને અવરોધતી પ્રયુક્તિ વર્ણવો. તો તમારે આ બે જે ઉદાહરણ છે સૂર્યમુખી અને પ્રિમ્યુલા છે એને ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે સ્વ અસંગતતા. સ્વ અસંગતતા એટલે શું? તો જો કે આ જે છે એક
જનીનિક ક્રિયાવિધિ છે. જનીનિક તમને કદાચ MCQ પૂછાય અહીંયાથી. જો અહીંયા જેટલી પણ નોટ્સ આપેલી છે અને એક એક પોઈન્ટ છે એ એક એક પોઈન્ટનો એક એક MCQ છે. એટલે જનીનિક ક્રિયાવિધિ છે એટલે સ્વ અસંગતતા કયા પ્રકારની ક્રિયાવિધિ છે? તો જનીનિક ક્રિયાવિધિ છે. હવે એનામાં શું થાય કે જ્યારે આપણે આગળ ભણ્યું કે અહીંયા અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થતું હતું. અહીંયા આપણે લખ્યું હતું કે અંતઃસંવર્ધન દબાણ થતું હતું કારણ કે સતત શું થતું હતું? સ્વપરાગનયન થતું હતું. અને સતત સ્વપરાગનયન થવાથી અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થતું હતું. અને એને આધારે અહીંયા આ જે સ્વ અસંગતતા છે તે અંતઃસંવર્ધન દબાણને અટકાવે છે. આ પણ એક MCQ. એટલે કે તે સ્વપરાગનયનને અટકાવે છે. એટલે કે એક જ પુષ્પ કે એક જ છોડના બે પુષ્પ વચ્ચે એક જ પુષ્પ અથવા એક છોડના બે પુષ્પ વચ્ચે જે પરાગનયન થવું જોઈએ છે એ પરાગનયન થતું અટકાવે છે, જેને કહે છે સ્વ અસંગતતા. એટલે તમારે એક આગળ આવ્યું આપણને જે બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિની અંદર કે સમય છે પરાગરજ અને પરાગાસનનો જે ગ્રહણશીલતાનો જે સમય છે એને મહત્ત્વ આપ્યું કે કઈ રીતે કામ કરશે. અહીંયા આપ્યું સ્વસંગતતા એ પણ અંતઃસંવર્ધનને અટકાવશે અને સ્વપરાગનયનને અટકાવે છે. એટલે સ્ત્રી કેસરના પરાગાસન પર, હવે આ જો સ્ત્રી કેસર છે, હવે એના પરાગાસન પર પરાગરજનું અંકુરણ, આ પરાગરજ છે એનું અંકુરણ થયું. ઓકે, અને અંકુરણ થઈ પરાગનલિકા વિકાસ પામે અને અંડક, અહીંયા અંડક હોય તો અંડક સુધી પહોંચવા માટે જે ફલિત થવાનું છે કે પુકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર જાય. જો અહીંયા એક આકૃતિ બતાવી દઈએ. અહીંયા શું થાય છે કે આ પરાગરજ છે અને આ પરાગરજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ થયું અને અહીંયા અણછિદ્ર મારફત અંડક સાથે અંડકની અંદર પ્રવેશે છે નરજન્યુ અને આ રીતે ફલન થાય. પણ અહીંયા શું થાય છે કે પરાગરજ છે એ પરાગરજ અંકુરણ પામે અને અંકુરણ પામીને પરાગનલિકા છે અને અહીંયા ફલન થવા દેતો નથી. એટલે ફલનને શું કરે છે? અટકાવે છે. સમજણ પડી ગઈ? એટલે પરાગરજ અંકુરણ પામે, પરાગનલિકાનું નિર્માણ થાય અને અંડછિદ્ર દ્વારા અંદર પ્રવેશતા નથી, એટલે કે ફલિત થવા દેતા નથી. આ થઈ તમારે સ્વ અસંગતતા. તો અહીંયા સમજ પડી ગઈ અને એનું ઉદાહરણ છે માલવા. દરેકના ઉદાહરણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કઈ થિયરીની અંદર કયું ઉદાહરણ છે. આપણે જે પરાગરજનો સમય અને ગ્રહણશીલતામાં આપણે બે ઉદાહરણ મળ્યા, એક સૂર્યમુખી અને એક પ્રિમ્યુલા. અહીંયા આવશે કે અહીંયા MCQ પૂછાય કે પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો વિકાસને અવરોધી અંડકને ફલિત થતાં અટકાવે. એ ઉદાહરણ કયું છે? માલવા. અથવા તો સ્વ અસંગતતાનું ઉદાહરણ કયું છે? માલવા. ઓકે, તો અહીંયા થઈ તમારે સ્વ અસંગતતા. હવે એને બીજી એક પદ્ધતિ કરી, એકલિંગી પુષ્પનું નિર્માણ. આપણે કીધું કે અહીંયા જો દ્વિલિંગી પુષ્પ હોય તો દ્વિલિંગી પુષ્પની અંદર એ કઈ પ્રવૃત્તિ યોજે છે. હવે એ શું કરશે? એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરશે. હવે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરશે તો એનામાં ખાસ એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ પણ એક MCQ છે. એક સદની વનસ્પતિના નામ આપો, દ્વિસદની વનસ્પતિના નામ આપો, એવો સવાલ તમને પૂછી શકાય. તો પહેલાં ઉદાહરણ જોઈએ. એક સદની વનસ્પતિ એટલે દિવેલા અને મકાઈ, અને દ્વિસદની વનસ્પતિ છે એ એક ઉદાહરણ અહીં આપેલું છે પપૈયા. એના સિવાય પણ તમે ઉદાહરણ હોઈ શકે. ઓકે, એટલે કે ચોપડીની અંદર જે ઉદાહરણ છે આપણે અહીંયા સમજવાના છે. તો સૌથી પહેલાં તો અર્થ સમજીએ કે એક સદની વનસ્પતિ. આમ તો 11th આપણે ભણીને જ આવ્યા છે, છતાં પણ અહીંયા થોડીક માહિતી આપી દઈએ કે એક સદની વનસ્પતિ એટલે અહીંયા તમે જો એક જ છોડ, એટલે આ એક છોડ હું લઉં, બરાબર. હવે આ જે એક છોડ છે એ છોડ પર જ નર પુષ્પ હોય, એટલે આ એક નર પુષ્પ છે અને એ જ છોડ પર માદા પુષ્પ હોય. સમજણ પડી?
મકાઈ છે, મકાઈની અંદર તમે જો કે મકાઈની અંદર ઉપરની તરફ તમે સૌથી ટોચ પર જે રૂવાટાવાળા આપણે જે રચના જોવા મળશે, એટલે કે ઉપર સૌથી ટોચ પર જે રચના જોવા મળશે એને નર પુષ્પ અને નીચે મકાઈનો ડોળો આપેલો હોય છે. તો અહીંયા આપણને 2 પુષ્પ જોવા મળશે. તો અહીંયા નર પુષ્પ અને માદા પુષ્પ, એટલે એક છોડ પર 2 અલગ અલગ પ્રકારના પુષ્પ જોવા મળે તેને એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. IMP આ ઉદાહરણ છે દિવેલા અને મકાઈ. ઓકે, હવે અહીંયા શું થાય છે કે જ્યારે એક છોડ પર નર પુષ્પ અને માદા પુષ્પ હોય તો તેમાં સ્વફલન અટકાવી શકાય છે. એટલે સ્વફલન એટલે એક પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર ગ્રહણ પામે તે તો શક્ય જ નથી. ગેટેનોગોમી, ગેટેનોગોમીમાં શું થાય કે એક છોડના પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર ગ્રહણ પામી શકે. તો ગેટેનોગોમી અટકાવી શકાતું નથી. આ ખાસ IMP છે કે એક સદની વનસ્પતિ છે એ એક સદની વનસ્પતિમાં એક્ઝામમાં MCQ હોય છે તે વખતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એવા સવાલો પૂછી શકાય છે. તો અહીંયા આ રીતે પણ સવાલ પૂછી શકાય કે એક સદની વનસ્પતિની અંદર સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેટેનોગોમી અટકાવી શકાતું નથી. સિમ્પલ છે, સમજ પડી જાય એવું જ છે કે એક સ્વફલનની અંદર શું થાય, એક જ પુષ્પ છે એમાં નર પુષ્પ અને માદા પુષ્પ વચ્ચે ફલન થાય, પણ ગેટેનોગોમીમાં એક છોડ પર 2 અલગ અલગ પુષ્પ છે અને એમની વચ્ચે ફલન થાય છે અને એને આધારે આપણે અહીંયા ગેટેનોગોમીને અટકાવી શકતા નથી. દ્વિસદની વનસ્પતિ, દ્વિસદની વનસ્પતિની અંદર આપણને એક છોડ પર ફક્ત નર પુષ્પ, એટલે શું થશે, અહીંયા આપણને 2 છોડ જોવા મળે. અહીંયા આપણને આ છોડ પર નર પુષ્પ છે અને બીજા છોડ પર આપણને માદા પુષ્પ છે. એટલે અહીંયા એક છોડ પર ફક્ત નર પુષ્પ કે ફક્ત માદા પુષ્પ ધારણ કરે છે. તો 2 અલગ અલગ છોડ થઈ ગયા અને તેમાં સ્વફલન અને ગેટેનોગોમી બંને અટકાવી શકાય. સિમ્પલ, આમાં નર પુષ્પ હશે અને આમાં માદા પુષ્પ છે તો અહીંયા તો આપણને સ્વફલન થવાનું જ નથી. અને એક છોડ હોય અને એ છોડ પર બધા જ નર પુષ્પ જ હશે, આ નર પુષ્પ, આ નર પુષ્પ, આ નર પુષ્પ, એટલે એક છોડ પર બધા નર પુષ્પ જ હોય અને બીજા છોડ પર બધા માદા પુષ્પ જ હોય. એટલે સ્વફલન અને ગેટેનોગોમી બંનેને અટકાવી શકાય છે. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ. એક સદની વનસ્પતિ છે એના ઉદાહરણ છે દિવેલા અને મકાઈ. દ્વિસદની વનસ્પતિ છે એનું ઉદાહરણ પપૈયા. એક સદની વનસ્પતિની ડેફિનેશન એક જ છોડ પર નર અને માદા પુષ્પ હોય છે, જ્યારે દ્વિસદની વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ છોડ પર હોય છે. સમજણ પડી ગઈ? તો એક થઈ સ્વ અસંગતતા અને એને આધારે બીજું આપણને એક લિંગી પુષ્પ છે એમાં એક સદની અને દ્વિસદનીની પણ માહિતી આપણને મળી ગઈ. હવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. હવે શું છે કે આપણે એની એક આકૃતિને જોઈએ. અહીંયા તમે જો કે આ પરાગરજ, ઓકે, એટલે આ પુંકેસર છે અને આ પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર આવી, જે આપણે પરાગનયનની ક્રિયા આખી સમજી ગયા. હવે એ પરાગરજ આવી એટલે પરાગરજ છે એમાં આપણે એ પણ ભણી ગયા બાહ્ય આવરણ ને અંત આવરણ. ને અંત આવરણ છે જનન છિદ્રમાંથી બહાર આવે ને શું થાય, અંકુરણ નલિકાનું નિર્માણ થાય. હવે એ અંકુરણ નલિકાનું નિર્માણ થયું અને પરાગ નલિકા આગળ વધતી જાય અને અંડકના અંડછિદ્ર મારફતે પરાગરજ છે ને એની અંદર 2 પ્રકારના કોષ છે, એ પણ ભણી ગયા આપણે, વનસ્પતિ કોષ અને જનન કોષ, એનો પણ અભ્યાસ કરી ચૂક્યા. અને અહીં આવતા આવતા જન્યુ છે, નરજન્યુ છે, એ નરજન્યુ અંદર પ્રવેશે અને પછી ફલન થાય. એ આખી આપણે થિયરી ભણી ગયા છે. હવે શું થાય છે કે જ્યારે પરાગરજનું પરાગાસનનું સ્થાપનને લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની સામૂહિક રીતે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા કહે છે. એટલે આપણે જે હમણાં આકૃતિ ભણ્યા તો આ આખી આકૃતિ અહીંયાથી પરાગરજ થઈ, અંકુરણ થયું, પરાગનલિકાનું નિર્માણ થયું અને અંડકમાં પ્રવેશી, એટલે એને કહેવાય છે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. હવે એમાં શું થાય છે કે અહીંયા એક વનસ્પતિ છે, એના પુષ્પને ધ્યાનમાં છે અથવા તેને ખબર છે તો પોતાની જ પરાગરજ હશે, પોતાના જ. હવે સિમ્પલ આપણે કહ્યું કે જાસૂદ હોય તો જાસૂદ
ગુલાબના ફૂલની જ પરાગરજ હોવી જોઈએ, ધતુરો હોય તો ધતુરાને હોવી જોઈએ પરાગરજ, ગુલાબ હોય તો ગુલાબની પરાગરજ હોય. એવું થાય કે ધતુરાના પુષ્પની પરાગરજ ગુલાબના પુકેસર પર અથવા તો ગુલાબ પર આવી ગઈ પરાગાસન પર, તો ફલન ના થાય. એટલે કે પુષ્પ છે એને સંગત પરાગરજ અને અસંગત પરાગરજનો અભ્યાસ છે, એટલે કે એની માહિતી છે. એટલે એ શું કરશે, સંગત પરાગરજ હશે એનો સ્વીકાર કરશે અને અસંગત પરાગરજ હશે એનો અસ્વીકાર કરે છે. અને સંગત પરાગરજ હશે અને એ પરાગરજ ગ્રહણશીલ થશે, અંકુરણ થશે અને ફલન થશે. તો અહીંયા જે માહિતી આપી છે કે પરાગરજનો પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે શું કહે છે, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ત્રીકેસર છે એની પાસે સંગત પરાગરજનો સ્વીકાર કે અસંગત પરાગરજનો અસ્વીકાર કરવાની ક્ષમતા હોય છે. જે હમણાં જ કીધું કે જાસૂદ છે તો જાસૂદની જ પરાગરજ હોવી જોઈએ, જાસૂદ પર ગુલાબની પરાગરજ આવે તો તે તેનો સ્વીકાર કરતો નથી, એટલે ફલન થતું નથી. તો અસંગત પરાગરજ અને સંગત પરાગરજ માટે સ્ત્રીકેસર શું પ્રતિક્રિયા આપે છે એ સમજવું પડે. કે કદાચ એના ઉપર પરાગરજ છે એના ઉપર બીજા કોઈ પુષ્પની પરાગરજ પરાગાસન પર આવી ગઈ તો શું પ્રતિક્રિયા આપશે. તો એવું કહે છે કે પરાગરજ અન્ય જાતિની અથવા એ જ વનસ્પતિની સ્વયં અસંગત પરાગરજ હોય તો સ્ત્રીકેસર અસ્વીકાર કરે છે. સ્ત્રીકેસર પરાગરજનું અંકરણ અને પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે છે. સિમ્પલ. જો પોતાની હશે તો જે સ્વીકાર કરશે અને પોતાની નહીં હોય તો અંકુરણ પણ નહીં થાય, પરાગનલિકાનું નિર્માણ પણ નહીં થાય અને ફલન પણ નહીં થાય. સંગત પરાગરજ, હવે એને ખબર છે કે મારી છે જાસૂદ, તે જાસૂદની પરાગરજ આવે તો એ ઓટોમેટિક સ્વીકાર કરશે અને પરાગનલિકાનું નિર્માણ થશે અને ફલનની ક્રિયા થશે. તો આ રીતે પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા થતી જોવા મળે છે. હવે જ્યારે સંગત પરાગરજ છે, ઓકે, આપણે એવું કીધું કે અસંગત છે એટલે સ્વીકાર થવાનો નથી, ફલન થવાનું નથી. હવે અસંગતની વાત કરીએ કે જો સંગત પરાગરજ હશે તો કેવી રીતે ક્રિયા થશે. તો જો સંગત પરાગરજ હશે તો પરાગાસન પર સ્થાપિત થશે, જનન છિદ્ર દ્વારા પરાગનલિકાનું સર્જન કરશે અને પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો. આપણે આગળ પણ અભ્યાસ કર્યા હતા કે પરાગરજ છે એ પરાગરજની અંદર બે પ્રકારના કોષ છે, વાનસ્પતિ કોષ અને આપણને જનનકોષ જોવા મળશે. આપણે બે પ્રકારના કોષોનો અભ્યાસ કર્યો છે પરાગરજનો. આગળના વિડીયોમાં જોઈ લેજો કે પરાગરજની રચના છે એનામાં આપણે બે પ્રકારના કોષનો અભ્યાસ કર્યો છે. એટલે પરાગરજ અંકુરણ થાય તે પહેલાં એની અંદર બે કોષ, વાનસ્પતિ કોષ અને જનનકોષ હોય છે. હવે એ પરાગનલિકામાં મોહન પામી ક્યાં સુધી પહોંચશે, બીજાશયમાં પહોંચશે. તો આ જે પરાગરજ છે એ પરાગરજની અંદર એક વાનસ્પતિ કોષ છે અને એક જનનકોષ છે. એનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું કે જ્યારે પરાગરજ છે, અહીં પરાગરજ આવી એની પાસે વાનસ્પતિ કોષ છે અને જનનકોષ છે. તો જ્યારે એ વહન પામે છે ને તેમ શું થાય છે કે વાનસ્પતિ કોષ છે એ વાનસ્પતિ કોષ વિઘટન પામે છે. આગળ આપણે અભ્યાસ કરીશું, હમણાં ખાલી સમજીએ. અને એની પાસે હવે જનનકોષ જ રહેશે. વાનસ્પતિ કોષ વિઘટન પામે છે અને જનનકોષ જ રહે છે. ને આ જનનકોષે એ જનનકોષનું વિભાજન થઈ બે એકેક્ય નરજન્યુનું નિર્માણ થશે. આટલું સમજવાનું રહેશે, હમણાં યાદ કરવાનું રહેશે કે જ્યારે પરાગરજ સ્થાપન પામે છે ત્યારે એની પાસે બે કોષ છે, વાનસ્પતિ કોષ અને જનનકોષ. જેમ જેમ પરાગનલિકામાંથી વહન પામે ત્યારે વાનસ્પતિ કોષ વિઘટન પામે છે અને જનનકોષે એ જનનકોષ વિભાજન પામીને બે એકેક્ય નરજન્યુનું નિર્માણ થાય છે. IMP ક્વેશ્ચન. અને બે નરજન્યુ અણછિદ્ર મારફતે અંડકમાં પ્રવેશે છે. તો અહીંયા જો કે કેટલીક વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય, એટલે મેં હમણાં શું કીધું આપણને કે એની પાસે વાનસ્પતિ કોષ અને જનનકોષ હશે. જો પરાગરજ છે એ પરાગરજ આપણ MCQ દ્વિકોષીય હશે તો કયા કયા કોષ હશે, એક વાનસ્પતિ કોષ અને એક જનનકોષ. અને ત્રિકોષીય હશે. ત્રિકોષીય એટલે શું થાય છે, વાનસ્પતિ કોષ અને બે નરજન્યુ. મેં હમણાં તમને સમજાવું કે એની પાસે વાનસ્પતિ કોષ હશે અને વાનસ્પતિ કોષ સિવાય શું આપણને બે એકેક્ય નરજન્યુ હશે. એટલે બે નરજન્યુ અને એક વાનસ્પતિ કોષ એટલે 3 થઈ ગયા. એટલે આ થયું ત્રિકીય
ત્રિકોષીય અને આ થયું દ્વિકોષીય. એટલે આ પણ તમને MCQ પૂછાય કે દ્વિકોષીય અવસ્થામાં કયા કયા કોષ હશે. તો તમારે લખવાનું એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ, સંખ્યા સાથે લખવાનું. અને જો ત્રિકોષીય હશે તો એક વાનસ્પતિક કોષ અને 2 નર જન્યુ. અહીંયા તમે જો કે દ્વિકોષીય અવસ્થા એટલે જ્યારે પરાગવાહિનીમાંથી વૃદ્ધિ પામે ત્યારે જનનકોષ વિભાજન પામે છે અને 2 નરજન્યુ સર્જે છે. અને ત્રિકોષીયમાં શરૂઆતથી જ 2 જન્યુ ધરાવે છે. જો આપણે ફરીથી આપણે આકૃતિ જોઈ લઈએ. અહીંયા શું છે કે પરાગરજ આવી, વાનસ્પતિક કોષ અને જનનકોષ, બરાબર છે. તો દ્વિકોષીયમાં શું હશે કે જેમ જેમ આગળ વધશે વાનસ્પતિક કોષ નાશ પામશે અને આ જે જનનકોષ છે એ જનનકોષમાંથી 2 નરજન્યુનું બનશે. એટલે કે જનનકોષ છે વિભાજન પામીને 2 નરજન્યુનું નિર્માણ બનાવે છે. એટલે એને દ્વિકોષીય અવસ્થા કહેવાય. જ્યારે ત્રિકોષીયની અંદર શું થાય છે કે એની અંદર વાનસ્પતિક કોષ તો છે, સાથે સાથે 2 નરજન્યુ એટલે કે નરજન્યુ પહેલેથી હશે. આ સમજવાનું છે કે અહીંયા નરજન્યુ પહેલેથી જ હોય છે. એટલે આપણે એને 1 અને આ 2 એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ 3. એટલે એને ત્રિકોષીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ તમારા MCQ થયા દ્વિકોષીય અને ત્રિકોષીય. ઓકે, તો અહીંયા શરૂઆતથી એટલે તમને પૂછાય ત્રિકોષીય અવસ્થામાં શરૂઆતથી જ 2 નરજન્યુ હોય છે અને દ્વિકોષીય અવસ્થામાં જનનકોષ વિભાજન પામીને 2 નરજન્યુનું નિર્માણ કરે છે. એટલે MCQ શું થયો કે દ્વિકોષીય અવસ્થામાં 2 નરજન્યુ કેવી રીતે નિર્માણ પામે છે? તો જનનકોષ વિભાજન પામીને 2 નરજન્યુનું નિર્માણ કરે છે. તો અહીંયા તમે જો કે આખી જે સંગત પરાગરજ છે એની અંદર કેવી રીતે આપણને પરાગરજની અંદર કેવી રીતે ઘટના જોવા મળે છે, સ્વીકાર કરે છે. આની અંદર કોષોનું નિર્માણ થાય, વાનસ્પતિક કોષ અને જનન કોષ હોય. હંમેશા કેટલાકની અંદર જનન કોષ ના હોય પણ શું હોય 2 નરજન્યુ પહેલેથી જ હોય. અને એટલું ધ્યાન રાખવાનું કે વાનસ્પતિક કોષ છે એ ધીરે ધીરે નાશ પામશે અને જનન કોષ છે એ જનનકોષ વિભાજન પામીને 2 નરજન્યુનું નિર્માણ કરે છે. જે આપણે બેવડું ફલન છે એ ભણાવીશું તે વખતે ધ્યાનમાં રાખીશું કે કેવી રીતે ઘટના થતી જોવા મળે છે. તો અહીંયા તમે જો કે કેવી રીતે એની રચના છે એ સમજાવી ચૂકવામાં આવી છે. હવે આપણે આ જે નરજન્યુ છે એ નરજન્યુ કેવી રીતે પ્રવેશે છે તે જો એક સિમ્પલ આપેલું છે મેં કે 2 નરજન્યુ. ઓકે, આ થોડુંક યાદ રાખશો અને આ પરથી MCQ ફટાફટ બનશે. 2 નરજન્યુ છે એ અંડછિદ્રમાં ગયા, અંડકમાં પ્રવેશે. અંડકમાં પ્રવેશે છે ત્યારે તંતુમય ઘટકો હોય છે. IMP ક્વેશ્ચન. તંતુમય ઘટકો એટલે તંતુમય ઘટકો છે એ સહાયક કોષોમાં દાખલ થાય છે. ઓકે, અને આ જે તંતુમય ઘટકો છે એટલે કે જે નરજન્યુ છે એ નરજન્યુ સહાયક કોષોમાં દાખલ થાય છે અને એને પ્રવેશવા માટે માર્ગદર્શન કોણ આપે છે? તંતુમય ઘટકો. એટલે પરાગનલિકા અને સહાયક કોષોમાં પ્રવેશ માટે માર્ગદર્શન કોણ આપે છે? IMP ક્વેશ્ચન. તંતુમય ઘટકો. આ પરાગરજનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની શ્રેયસ્કર ક્ષમતાનો આધાર કોના પર છે? એટલે શું છે? પરાગરજ આવ્યું, હવે એને કેવી રીતે ખબર પડે કે આ પરાગરજ મારી જ છે? એટલે સ્વીકાર કરવો કે ન કરવો, એટલે સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ શેના પર છે? તો પરાગરજ પર આવેલા રાસાયણિક ઘટકો પર છે. IMP ક્વેશ્ચન. IMP ક્વેશ્ચન એટલે કે પરાગરજ છે એ પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો છે એને આધારે એ સ્વીકાર કરશે. અને એ જે રાસાયણિક ઘટકો છે એ કયા કયા છે? તો પરાગરજની દિવાલમાં આવેલા પ્રોટીન અને હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચક તેમજ મુક્ત થતા હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચક પર આધાર રહેલો છે. તો અહીંયા તમે જો કે 2 નરજન્યુ છે એ નરજન્યુ અંડછિદ્રમાં પ્રવેશે અને એ સહાયક કોષોમાં દાખલ થશે અને એ માટે મદદ કોણ કરે છે? તંતુમય ઘટકો. અને આપણે આખી થિયરી ભણ્યા એમાં એવું કીધું કે પરાગરજનો સ્વીકાર થાય, સંગત પરાગરજ, અને પરાગરજનો અસ્વીકાર થાય એટલે અસંગત પરાગરજ. તો અસંગત પરાગરજ હશે એટલે ત્યાં અંકુરણ પણ નહીં થાય, પરાગનલિકાનું નિર્માણ પણ નહીં થાય અને ફલન પણ નહીં થાય.
સંગત પરાગરજ હશે એને કેવી રીતે ખબર પડશે કે આ સંગત છે કે અસંગત છે? તો આખો આધાર શેના પર રહેલો છે? રાસાયણિક ઘટકો પર. તો કયા રાસાયણિક ઘટકો પાછા MCQ પૂછે તો પ્રોટીન અને હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચક પર રહેલો છે. આમ તમે દેખો કે આખી જે થિયરી આપણે ભણ્યા સંગત પરાગરજ અને અસંગત પરાગરજની માહિતી અથવા તો પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયા છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. તો અહીંયા જે આખી આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે સ્વપરાગનયન અને પરપરાગનયન, સ્વપરાગનયન પર અંતઃસંવર્ધન દબાણ આવે છે કે આપણે વારંવાર, અને એને કારણે આપણે પરપરાગનયનની કુદરતી પ્રયુક્તિ કઈ રીતે છે એના ઉદાહરણ પણ જોઈ લીધા, અને સાથે સાથે અહીંયા આપણને સંગત અને અસંગત પરાગરજની રચના પણ મેળવી ચૂક્યા છે. તો અહીંયા આખી જે થિયરી છે એ અહીં આપણને પૂર્ણ થાય છે. જે પણ MCQ મેં કીધા છે આ થિયરી લખી લેવાની નોટમાં, અને જ્યાં જ્યાં પણ મેં MCQ કીધા છે એને જાતે નોટમાં લખશો તો તમને એક એક લીટીના એક એક MCQની સમજ પડી જશે.